માસી જીવવાની છે. મેં ઘણી દવા કરી છે પણ લાગુ ના પડી. હવે હું આ સાહેબ પાસે આવ્યો છું તો મને લાગુ પડી જશે. અત્યારે ઘણો ફેર છે, કેટલો ફેર છે? 20%. તમે બોલો, પહેલાં ઓળખાણથી સ્ટાર્ટ કરો. મારું નામ કૃષ્ણ દેલવાડિયા છે અને આ મારા માસા છે. અને એને 15 વર્ષથી પ્રોબ્લેમ છે, એટલે ઝાઝા દવાખાના જોયા અને સારવાર લીધી છે, ક્યાંય મેળ નથી આવ્યો. દવા બંધ કરી એટલે હતા ત્યાં આવી જાય. એટલે હવે સાહેબની સારવાર લીધી અને 20%નો ફેર છે. અને પેશન્ટને દેખાય એના કરતાં અમને સારો દેખાય છે અને બહુ સારી ટ્રીટમેન્ટ છે. શું શું અને તકલીફ હતી? તકલીફમાં એવું હતું કે રાતે ઊંઘ ન આવે. એમ થાય કે ઊંઘ આવી ગઈ હોય પણ એને એમ થાય કે મને ઊંઘ નથી આવી. પછી બહાર નીકળવાનું નહીં, ઘરમાં ને ઘરમાં રહેવાનું, એવો પ્રોબ્લેમ થાય. બહુ વધી જાય એટલે ઘરમાં ને ઘરમાં રહીએ. ખાતા ખાતા હાથ ધ્રુજે ને એવું બધું જમતા જમતા થતું. બીજો તો કોઈ પ્રોબ્લેમ તો એવો શું શું થતું હતું તમે કહો? બસ આમ ફ્રેશમાં આવીએ એટલે હવે ન કરવાની કે બધું ઓલું કરી લઉં ને ઓલું કરી લઉં ને એવું બધું થતું. હા, એટલે ટૂંકમાં કે એને દવાનો પાવર આવે ને આમ થોડુંક થઈ જાય તો એ કે હું આ ધંધો કરી લઉં, પેલો ધંધો કરી લઉં, બધા ધંધા એકસાથે કરવાનું ચાલુ કરી દઈએ. અમારે એને રોકવા પડતા, એવું બધું થાય. અહીંયા આપણે શું શું સારવાર આપી? અહીંયા બાટલો, ઇન્જેક્શન બધે સારવાર આપી. બાટલા ઇન્જેક્શનની સારવાર આપી અને એ સારવાર કલાકે ને કલાકે 24 કલાક ચાલે અને એનાથી અમને ફેર ઘણો છે. દવા તો અમે ખાધી જ નથી, હવે દવા ચાલુ થશે. કેટલા દિવસ રોકાણા અહીંયા તમે? અમે 48 કલાક રોકાણ. આ સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ, કોઈ સાઈડ રિએક્શન? ઇફેક્ટ આવી નથી. અને શું કહેવાય, પેલું રિઝલ્ટ ઘણું સારું છે. સ્ટાફ ટાઈમસર આવી જાય ટ્રીટમેન્ટ સ્ટાફ બહુ માટે? સરસ છે, વ્યવસ્થા પણ સારી છે. આવી જાય. હોસ્પિટલમાં સાફ સફાઈ, ચોખ્ખાઈ, હા, ચોખ્ખાઈ ને બધું બધું બરાબર છે. બધું વાતાવરણ મજા આવે એવું, હા. સંતોષકારક? સંતોષકારક. તમે આટલા વખતની 15 વર્ષની તકલીફ સાથે આવ્યા છો, આટલા દવાખાના ફર્યા, તમે કીધું એમ ઘણા બધા ફર્યા, ક્યાંય રિઝલ્ટ ન મળ્યું. પણ અહીંયા અમે તમારી પાસેથી તમારી મજબૂરીનો લાભ લઈ કોઈ 2 પૈસા વધારે કઢાવવા કંઈ તમને ઊંધું ચત્તું સમજાવ્યું હોય કે બિનજરૂરી કોઈ ખોટા રિપોર્ટ કરાવ્યા હોય, કમિશનવાળું કંઈ એવું કરાવ્યું હોય, એવું ખરું? ના, એવો કોઈ કડવો અનુભવ? ના ના, એકેય રિપોર્ટ કરાવ્યો? નહીં નહીં. રિપોર્ટનું અમે કહેતા હતા પણ તમે ના પાડી હતી કે રિપોર્ટ નથી જરૂર એમ. તમે ખુશ ને બધી રીતે? ખુશ. હવે છેલ્લે માસાને જેવી તકલીફ છે એવી તકલીફવાળા કોઈ દર્દી હોય અને એમને કંઈ તમારે સંદેશ આપવો હોય તો કયો, જે આ વિડીયો જોવે તો. આવી તકલીફ હોય કે આમની જે તકલીફ કીધી એવી તકલીફ હોય તો આ સાહેબનો કોન્ટેક્ટ કરો, હોસ્પિટલનો કોન્ટેક્ટ કરો અને બહુ સારું રિઝલ્ટ છે. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.